બનાસકાંઠા બેઠક પરથી જે પક્ષ જીતે છે તે પાર્ટીની સરકાર બને છે અને આ વાત કરી છે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે। ટિકિટ મળ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતીને ગેનીબાના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો અને જેમાં તેમણે આશા વ્યક્ત કરી કે જનતા કોંગ્રેસને મત આપશે। 2004નું પુનરાવર્તન થઈને કોંગ્રેસની ટેકાવાળી સરકાર બનશે। ગેનીબેન પાલનપુરના ચડોતર ગામના પ્રચાર માટે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે આ વાત કરી। ભાજપ પછી કોંગ્રેસે પણ મહિલા ઉમેદવારને બનાસકાંઠા સીટ પરથી ટિકિટ આપી છે। આપણી સાથે અત્યારે ગેનીબેન ઠાકોર છે, વાત કરીશું તેમના જોડે। બેન, પ્રથમ પ્રતિક્રિયા શું? બનાસકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ અને કોંગ્રેસના આગેવાનોએ મોકો આપ્યો છે, એ બદલ બનાસકાંઠાની જનતામાં અને કોંગ્રેસના કાર્યકરોમાં આજે ખુશી છે। આવનાર સમયમાં સમગ્ર બનાસકાંઠાની જનતા અઢારે આલમ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે એવું મને જનતા ઉપર 100% ભરોસો છે। બેન, 5 લાખથી જીતવાની વાત ભાજપે કરી છે, શું કહેશો તમે? કોણ કેટલા દાવા કરે એ જે તેનો વિષય છે, એ અમારો વિષય નથી। અમે એવું કોઈ નથી કહેતા કે 5 લાખની લીડ મળશે ના તે। અમે જનતા પાસે લઈને વાત જઈશું। જનતા જે કાંઈ આશીર્વાદ આપશે એ આશીર્વાદ અમારા માટે શિરોમાન્ય હોય। પણ હું એટલો ચોક્કસ કહીશ કે બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને જ્યારે જ્યારે બનાસકાંઠાની જીત જે પાર્ટી જીતી એની કેન્દ્રમાં સરકાર બની છે, એટલે બનાસકાંઠાની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને સમગ્ર દેશમાં એ કોંગ્રેસની ટેકાવાળી સરકાર બની અને જે 2004નું પુનરાવર્તન એ ઓલ ઇન્ડિયાની અંદર તમામ ધર્મના લોકો, તમામ પ્રાંતના લોકો અને સર્વ સમાજના લોકો આશીર્વાદ કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષોને આપશે। આપણી સાથે ગેનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે આ વખતે પણ ગેનીબેન ઠાકોર જે છે તેમને બનાસકાંઠાની જે જનતા છે તે મામેરું ભરવાનું છે। હવે સીધી જ ફાઇટ બનાસકાંઠા સીટ ઉપર ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની રહેશે। હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની જનતા કોની સાથે રહે છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। પોરબંદરથી કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર જાહેર કર્યા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આયાતી ઉમેદવાર નહીં, લોકોને સ્થાનિક ઉમેદવાર પસંદ છે। પોરબંદર બેઠક પરથી સતત બીજી વખત કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ ફાળવી છે। વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા લલિત વસોયા। વર્ષ 2019માં લલિત વસોયાને મળ્યા હતા 3,34,058 મત। લલિત વસોયા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છે અને હાલ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે। પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવા માટે પૂરી તાકાતથી આખા મત વિસ્તારના સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને અમે લડાઈ કરીશું। પોરબંદર લોકસભા મત વિસ્તારના મતદારોનું કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા। ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર બહારથી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું।